નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગયો છે અને ફાઇનલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને સામને ટકરાશે। ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ભારત સતત બીજી વખત ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે। આ દરમિયાન ન્યૂઝીલેન્ડ તેના પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ પર નજર રાખી રહ્યું છે। આ પહેલીવાર હશે જ્યારે બે ટીમો ત્રણેય ICC ફોર્મેટની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે અને ભારત ન્યૂઝીલેન્ડ અગાઉ વન ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં ટકરાયા છે અને હવે ફાઇનલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને સામે છે। ત્યારે આ મુકાબલાને લઈને અત્યારે ભારે ઉત્સાહનો માહોલ છે। ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે અને ગેસ્ટ પેનલ પણ આપણી સાથે ડિસ્કશનમાં જોડાઈ ગયા છે। રુચિક પટેલ જેવો ક્રિકેટ કોચ છે, જ્યારે કૃપાલ રાવલ પ્લેયર છે, સાથે સાથે મનન સોલંકી પણ પ્લેયર છે અને રોનક સોલંકી પણ પ્લેયર છે। તો જતીન મકવાણા મારા સહયોગી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, વ્રજ સોની પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જતીન, ખૂબ જ ઉત્સાહનો માહોલ આ બંને મેચને લઈને અને પહેલાથી જ આ મેચ ઇતિહાસ રચી ચૂક્યા છે અને કારણ કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે જતીન। અને T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ મજબૂત રહ્યું છે અને જો કે ફાઇનલમાં પણ ન્યૂઝીલેન્ડને હરાવવું સરળ નથી ભારતમાં। બિલકુલ દીપિકા, જો હાયા વોલ્ટેજ મુકાબલો છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, આપણું નસીબ છે કે અને આપણી જે કિસ્મત ગણો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદમાં આ મેચ રમાવા જઈ રહી છે કે જેની વિશ્વભરની નજર છે અને આપણે તેના સાક્ષી બનવાના છે એક અમદાવાદી તરીકે। એટલે ઉત્સાહ તો છે જ, પણ ઉત્સાહ ત્યારે બેવડાઈ જશે દીપિકા કે જ્યારે આપણે મેચ જીતીશું અને મેચ જીતવા માટે ઘણા બધા પાસા છે, કારણ કે આ મેચ જીતવી એટલી આસાન પણ નહીં હોય દીપિકા, કારણ કે જોઈ ચૂક્યા છે કે ન્યૂઝીલેન્ડ અગાઉ પરફોર્મન્સ પોતાનું જે બતાવી ચૂક્યું છે, આની પહેલાની જ મેચ જોઈ લો, તેમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં આવી છે। ભારત પણ શાનદાર ફોર્મમાં છે જ, પણ કેટલાક પડકારો પણ રહેશે। આપણી સાથે વ્રજ છે। વ્રજ, શું લાગે છે, ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો શાનદાર ફોર્મમાં છે, બંને ટીમો પાસે સારા બેટ્સમેન છે, બંને ટીમો પાસે સારા બોલર્સ છે, પણ તારા મતે કઈ ટીમનું પલડું તને ભારે લાગે છે? તો સૌથી પહેલાં તો જતીન, ફાઇનલની વાત કરીએ એની પહેલાં જ્યારે આ T20 વર્લ્ડ કપ ચાલુ થયું એની પહેલાં ઇન્ડિયાની એક જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી એમાં રોહિત શર્મા, જે આપણા 2024 T20 વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છે, એમને એક વાત કહી હતી કે આપણે હિસ્ટ્રીને રિપીટ કરીશું અને આપણે હિસ્ટ્રીને ડિફીટ કરીશું અને એ સ્ટેજ ઉપર ઇન્ડિયા આવીને ઊભી રહી ગઈ છે હવે ફાઇનલમાં। અને વાત કરીએ પડકારની, તો આપણે બંને સેમિફાઇનલ્સ જોઈ છે, જ્યારે ઇન્ડિયાએ 253 માર્યા એની સામે ઇંગ્લેન્ડ 247 મારી ચૂક્યું છે। આપણી બોલિંગ લિટરલી એક્સપોઝ થઈ ચૂકી છે અને બીજી તરફ જ્યારે સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે પણ વ્રજ, હું થોડુંક રોકવા માંગીશ, કારણ કે જેમ તું કહે છે કે આપણી બોલિંગ એક્સપોઝ થઈ ચૂકી છે, પરંતુ રુચિક, કદાચ તમે પણ મારી સાથે સહમત થશો, T20 ફોર્મેટ છે, દરેક દિવસ અલગ હોય છે અને કઈ ટીમનું પલડું ક્યારે ભારે થઈ જાય કંઈ પણ કહેવું અનિશ્ચિત હોય છે। એટલે બોલિંગ ભલે વ્રજ કહી રહ્યો હોય કે થોડુંક નબળું પાસું છે, તમારા મતે શું લાગે છે, બોલિંગ આપણું નબળું પાસું છે કે પછી બુમરાહ, વરુણ ચક્રવર્તી જે આપણા બોલર છે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે અને અમદાવાદમાં પણ એ જ પ્રદર્શન કરશે? ચોક્કસ જતીન, તમારી વાત સાચી છે કે ક્રિકેટ અનિશ્ચિતતાનો રમત છે, એની અંદર છેલ્લા બોલ સુધી પણ આપણે કહી શકતા નથી કે શું આગળ પરિણામ આવશે, પરંતુ આપણે જોવા જઈએ કે આપણી પાસે સારા બોલર્સ બી છે, જેમ કે વરુણ ચક્રવર્તી સ્પિનની અંદર બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે। જસપ્રીત બુમરાહ પણ આપણી પાસે એટલા બી સારા બોલર છે કે જે ગમે તેવી સિચ્યુએશનની અંદર આપણે પણ છેલ્લા વર્લ્ડ કપ ફાઇનલમાં પણ 2024ની અંદર જોયું હતું કે જસપ્રીત બુમરાહે જેન્સનની બોલ્ડ મારીને જે આપણને ઇન્ડિયાને ફરીથી કમબેક કરાવડાવ્યું હતું। તો અમને આશા છે કે આ ફાઇનલની અંદર જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી સાથે સાથે હાર્દિક પંડ્યા પણ એઝ અ ઓલરાઉન્ડર તરીકે પોતાની 4 ઓવર પૂરી કરે છે અને એમાં પણ સારું પ્રદર્શન આપે છે। તો આપણે ન્યૂઝીલેન્ડને ઓછામાં ઓછો સ્કોર, જો આપણે સ્કોર ચેસ કરવાનો હોય તો આપણે ઓછામાં ઓછા સ્કોરે ન્યૂઝીલેન્ડ ટીમને આપણે રોકી શકીએ। અને હાર્દિક પંડ્યાની જે રીતે દીપિકા વાત કરી આપણે કે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે એ કરી શકે છે અને હું તો એમ કહીશ કે હાર્દિક પંડ્યાનું હોમ ગ્રાઉન્ડ પણ કહી શકાય કે ગુજરાતમાં રમાઈ રહી છે, અમદાવાદમાં રમાઈ રહી છે, એટલે એ પણ એડવાન્ટેજીસ આપણને હાર્દિક પંડ્યા તરફથી મળી શકે। અને સાથે જ બુમરાહ, એનું પણ હોમ ગ્રાઉન્ડ છે અને જે આપણો ખેલાડી છે અક્ષર પટેલ, તે પણ અહીં અનુભવ ધરાવે છે। એટલે આ ગુજરાતીઓ તરીકે પણ એક પ્લેયરની જો આપણે વાત કરીએ, કૃપાલસિંહ આપણી સાથે જોડાયેલા છે, જેઓ પાસે ક્રિકેટનું બેસ્ટ નોલેજ છે પ્લેયરને લઈને, તો કૃપાલસિંહ, એ જણાવશો કે આ ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તેને લઈને તેના પ્લેફોર્મ વિશે આપ શું કહેશો?
રાઈટ. અભિષેક શર્માનું ફોર્મ અત્યારે T20 વર્લ્ડ કપમાં સારું ચાલી રહ્યું નથી. સંજુ સેમસન જે બહુ જોરદાર પરફોર્મન્સ કરી રહ્યા છે, લાસ્ટ 2 મેચમાં જે એમને બહુ જોરદાર પારી રમી છે, એ ફાઇનલમાં બહુ સારું પ્રદર્શન કરશે. અભિષેક શર્માનું કહેવાય એવું નથી કે કેમ કે એ સારા પરફોર્મન્સમાં નથી. બરાબર, બેટ્સમેનની તમે વાત કરી. બેટ્સમેન પરથી હું મનન તમને પૂછીશ કે જે રીતે સંજુ સેમસનની ખાસ વાત કરીએ, છેલ્લા થોડાક સમયથી આઉટ ઓફ ફોર્મ હતો, પરંતુ છેલ્લી જે 2 મેચ છે એમાં તો એણે ધમાકો કરી નાખ્યો. ના જતીન, એવું છે તે સંજુ સેમસન તો પહેલેથી ઓલરેડી ફોર્મમાં જ છે. બિલકુલ, પણ થોડાક સમયથી જોવા જઈએ તો આવી પારી જે આપણે ઈચ્છતા હતા કે આપણે જોવા જઈએ તો સંજુ સેમસન પહેલેથી જ આપણી કોઈ બી મેચ હોય ઇન્ડિયાની એમાં એમનું ફોર્મ હોય જ છે, અને જ્યારે આવી મોટી મેચ હોય છે જેમ કે સેમીફાઇનલ, ફાઇનલ, ત્યારે તો અવશ્ય ફોર્મમાં જ હોય છે. બિલકુલ, એટલે સંજુ સેમસન ફોર્મમાં છે અને આપણે તો એ જ ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ સંજુ સેમસનનું આ જ ફોર્મ બતાવે. શું કહેવું છે દીપિકા? જી બિલકુલ, એટલે હવે આપણી સાથે રોનક સોલંકી પણ જોડાઈ ગયા છે, જેઓ પ્લેયર છે. રોનકભાઈ, એ જણાવશો કે દરેક મેચમાં ટોસનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ટોસ કોણ જીતે, પહેલો નિર્ણય કોણ લે છે, તેને લઈને પણ રોચક રહેતી હોય છે મેચ. દીપિકા, જેમ વાત કરીએ આપણે કે ટોસ કોણ જીતશે કે એ સ્પીચ ઉપર નિર્ભર રહે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે રીતે મેચ રમાય છે એ પ્રકારે કે આપણે જોઈ શકીએ છીએ કે ટોસ પહેલાં ઇન્ડિયા જીતે, પછી એ ટોસ પર આવે, પહેલી બોલિંગ લે, કારણ કે બોલિંગમાંથી જે એ લોકો રન કવર કરવાના છે જે છે એ જ રીતે જીતવાના છે, એ સૌથી બેસ્ટ રહેશે. તો આપણી સાથે વ્રજ પણ સહયોગી જોડાઈ ગયા છે. વ્રજ, એ જણાવશો કે હવે ન્યુઝીલેન્ડની ટીમને અત્યારે ફાઇનલમાં હરાવી ખૂબ જ અઘરું છે, તો શું લાગી રહ્યું છે ન્યુઝીલેન્ડની ટીમ વિશે આપ શું કહેશો? જેમ આપણે સેમીફાઇનલમાં જોયું કે ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને હરાવ્યું નહોતું, સાઉથ આફ્રિકાને હરાવ્યું નહોતું, બટ લિટરલી આઉટરેજ કરી નાખ્યું હતું. એટલે કે 12 ઓવરની અંદર અગર એક ટીમ 170-160 જેટલા રન સ્કોર કરી નાખે છે વિથ જસ્ટ 1 વિકેટ, તો તમે સમજી શકો છો કે એ ટીમની બેટિંગ કેટલી ડેન્જરસ છે. અને ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જે થ્રેટ હશે, અગર આપણે મેચઅપ્સની વાત કરીએ તો એ હશે ન્યુઝીલેન્ડના ઓપનર્સ જે છે ટીમ સાઇફર્ટ અને ફિન એલન. અગર ઇન્ડિયાને જેમ કે રોનકે કીધું કે ટોસ જીતીને અગર આપણે પહેલાં બોલિંગ કરીએ છીએ તો આપણો સૌથી મોટો ટાર્ગેટ હશે એમના ઓપનર્સને આઉટ કરવો, કારણ કે ન્યુઝીલેન્ડની જે બેટિંગ છે એ બહુ જ ડીપ છે. તમે 1, 2, 3, 4 તમે જેટલા બી આઉટ કરતા જશો તમારા માટે. તમે જે ફિન એલનની વાત કરી એટલે મને તમને કહું કે ફિન એલનનું મને ખાસ મોટો થ્રેટ લાગી રહ્યો છે, કારણ કે છેલ્લી મેચમાં તો તેણે એમ કહીએ ને કે એમને કચ્ચર ઘાણ વાળી દીધો, બિલકુલ એવું કહી શકાય. બિલકુલ, એટલે જ તો. અને એ મેચઅપ જે રહેશે ને ફિન એલનની સામે, એ હશે જસપ્રીત બુમરાહનો, જે આપણા ટ્રમ્પ કાર્ડ છે ટીમ ઇન્ડિયાના. અને આ એક મેચઅપ બહુ શાનદાર રહેશે, કારણ કે આપણે જાણીએ છીએ જતીન કે જસપ્રીત બુમરાહ સિવાય આપણા દરેક બોલર જે છે, મેં પહેલા પણ કહ્યું હતું કે એક્સપોઝ થઈ ચૂક્યા છે. હર્ષદીપ સિંહ જે પ્રકારે વાઇડ્સ નાખી રહ્યા છે, બીજી તરફ વરુણ ચક્રવર્તી જેમને મિસ્ટ્રી સ્પિનર કહેવામાં આવે છે પણ તેમને મિસ્ટ્રી લાગી નથી રહી. તો આ એક વસ્તુ રહેશે, એક સૌથી મોટો ચેલેન્જ રહેશે કે જસપ્રીત બુમરાહ જલ્દી ફિન એલનને આઉટ કરે. બિલકુલ વ્રજ, એટલે આ તો જે તમે બોલિંગની વાત કરી, બેટિંગની વાત કરી કે જેની બોલિંગ ને બેટિંગ સારી હોય તે જીતે છે, પરંતુ અહીં હું વાત કરીશ ફિલ્ડિંગની અને કેચીસની. ક્રિકેટમાં એક કહેવત છે કે કેચીસ વિન મેચીસ. રુચિક, તમે પણ કદાચ મારી વાત સાથે સહમત હશો કે બોલિંગ અને બેટિંગ તો દરેક ટીમ બંને ફાઇનલમાં આવી છે એટલે શાનદાર હશે જ, પરંતુ જે ટીમ વધારે કેચ પકડશે, જેની ફિલ્ડિંગ સારી હશે તે જીતશે. ચોક્કસ જતીન, તમારી વાત સાચી છે. અત્યાર સુધીનું આપણે ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ જોઈએ તો અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ આ ટુર્નામેન્ટની અંદર 12 કેચીસ ઓલરેડી છોડી ચૂક્યું છે, પરંતુ આપણે જો સેમીફાઇનલની અંદર વાત કરીએ તો અક્ષર પટેલે 2 શાનદાર કેચ પકડ્યા છે. તેની સાથે સાથે આપણી ફિલ્ડિંગ પણ એટલી જ જોરદાર રહી છે. સાથે આપણે જોઈએ કે આપણા ફિલ્ડિંગ કોચ જે ટી દિલીપ છે, એમનું પણ પરફોર્મન્સ, જે પ્લેયર પાછળની જે મહેનત છે એક કોચની, તે અપ ટુ ધ માર્ક રહી છે. તે કોચ સતત 2024ની અંદર પણ ટી દિલીપે પોતાનું મહેનત એમની રંગ લાવી હતી. તો આશા કરીએ છીએ કે ફાઇનલની અંદર પણ ટી દિલીપ પોતાના આપણા પ્લેયર્સની અંદર સારામાં સારી કોચિંગ દ્વારા, સારામાં સારી કોચિંગ આપીને, સારામાં સારી પ્રેક્ટિસ કરાવીને ફાઇનલની અંદર સારું પરફોર્મન્સ આપશે. બિલકુલ, તમે જે કહ્યું વાત સાચી છે, પરંતુ મનન, જે રીતે વાત કરી ફિલ્ડિંગની, આ દરેક પાસા આપણે સાંકળ્યા, પરંતુ T20 જે ફોર્મેટ છે તે બેટ્સમેનનું કહેવાય છે. આમાં બોલર ધોવાતો જ હોય છે અને બેટ્સમેન ચોગ્ગા ને છગ્ગા મારતો જ હોય છે. એટલે જે ટીમ પાસે બેટિંગ સ્ટ્રેન્થ હશે તે વધારે મજબૂત બનશે, પરંતુ બેટિંગ સ્ટ્રેન્થ આપણે જોઈએ તો બંને ટીમ પાસે છે. તમને શું લાગે છે, ભારતની બેટિંગ સ્ટ્રેન્થ વધુ મજબૂત છે કે ન્યુઝીલેન્ડ? મને તો એવું લાગે છે ભારતની બેટિંગ સ્ટ્રેન્થ વધારે સારી છે. આપણી જોડે છે 7 નંબર સુધી બેટિંગ લાઇનઅપ છે, અને જોવા જોઈએ તો હાર્દિક પંડ્યા છે, શિવમ દુબે છે,
બરાબર, હજી કુલદીપ યાદવની જગ્યા બનશે તો એ બી આપણને પણ સારી નથી. બેટિંગ કરી જ આપે છે T20 માં. એમનો બી રેકોર્ડ સારો જ છે. અને તમે જે વાત કરી હમણાં કે કેચીસ વિન ધ મેચીસ, તો આપણે જોઈએ કે એક બેટ્સમેન એક મેચમાં રન મારશે નહીં મારે, એક બોલર આપણને એક મેચમાં બિલકુલ. વિકેટ અપાવશે નહીં અપાવે, પણ એક સારો પ્લેયર આપણને દરેક મેચમાં એની યોગ્યતા પ્રમાણે ફિલ્ડિંગ સારી કરશે તો 100% આપણે મેચ જીતી શકીશું જ. બિલકુલ. વ્રજ, એ જાણવું છે કે બંને ટીમના જે ખેલાડીઓ છે તેમનું મેચઅપ કેવું રહેવાનું છે? ભારતનો એવો કયો ખેલાડી છે જે ન્યુઝીલેન્ડ માટે ટફ રહેશે, જ્યારે ન્યુઝીલેન્ડનો એવો કયો ખેલાડી છે જે ભારતને ટફ ટક્કર આપશે? થ્રુઆઉટ ધી વર્લ્ડ કપ એક વસ્તુ ઇન્ડિયન બેટિંગમાં કોમન રહી છે કે ઇન્ડિયન ઓપનર સ્પિનર્સ સામે ફસાયા છે. આપણે દરેક મેચમાં જોયું છે, સાઉથ જી. આફ્રિકા હોય, પાકિસ્તાન હોય, કોઈ બી ટીમ હોય. અને સૌથી મોટો જે થ્રેટ આપણા જે બેટર્સ છે, સંજુ સેમસન છે, અભિષેક શર્મા છે, ઈશાન કિશન છે, એ લોકો સામે એક બહુ મોટો થ્રેટ રહેશે. એ થ્રેટ છે મિચેલ સેન્ટનર, જે છે ન્યુઝીલેન્ડના કેપ્ટન. કારણ કે ઘણી એવી ટીમ્સ છે જેમના સ્ટ્રેટેજી વાપરી છે. તમે પાકિસ્તાનની મેચ જોઈ લો કે પછી ઝિમ્બાબ્વેની મેચ જોઈ લો, હંમેશા એ કેપ્ટન પોતે ફર્સ્ટ ઓવર નાખવા આવે છે અને આપણા ઓપનર્સ લિટરલી આઉટ થઈ જતા હોય છે. તો જે એક મેચઅપ થશે બહુ જોવા જેવો હશે કે મિચેલ સેન્ટનર કઈ રીતે આપણે ઇન્ડિયન બેટર્સને ટેકલ કરે છે. અને જો સંજુ સેમસન લગભગ તમે ગણી લો કે 2 થી 3 ઓવર રમી ગયા, તો પછી ન્યુઝીલેન્ડનો કોઈ બી પ્રાઇમ બોલર આવી જાય, મેટ હેનરી આવી જાય કે પછી મિચેલ સેન્ટનર આવી જાય, સંજુ સેમસન કોઈને પણ નથી છોડવાના. જી બિલકુલ. જતીન, હવામાન વિભાગની પણ આગાહી છે કે વરસાદ પડશે. જો વરસાદના કારણે મેચ 20 ઓવરમાં જ ખતમ કરી દેવાનું આવે તો કોને કેટલો ફાયદો થઈ શકે છે? તમે ગભરાશો નહીં, વરસાદ નહીં જ પડે. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે વરસાદ ના પડે, 20 ઓવરની મેચ રમાય અને આ 20 ઓવરની મેચમાં ભારત જે છે તેના ચોગ્ગા છગ્ગા મારીને દર્શકોને, અમદાવાદી વાસીઓને ખુશ કરી દે. અને આ ખુશ ત્યારે થશે કે જ્યારે ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત હશે, ભારત એક મોટી ભાગીદારી કરશે. રુચિક, તમને કહીશ કે જ્યારે પણ T20 ફોર્મેટમાં આપણે જોઈએ કે મોટી ભાગીદારી જરૂરી છે, ફાસ્ટ રમવું બી જરૂરી છે અને મોટી ભાગીદારી પણ જરૂરી છે. જો એક વિકેટ પડી તો પાછળ ધડાધડ વિકેટ પડતી જાય છે. આપણે ઘણી વખત જોયું છે. લાગે છે ને કે આ વખતે મોટી ભાગીદારી થશે તો આપણે ભારતને વધારે મજબૂત રહેશે? જી જરૂર જતીન, હું તમારી વાત સાથે સંમત છું. કારણ કે જેમ આપણા સહયોગી વ્રજભાઈએ કીધું કે આપણા ઓપનર્સને આઉટ કરવા માટે જ્યારે સામેની ટીમ સદંતર જ્યારે બી બને ત્યારે પોતાના ઓફ સ્પિનર્સને લગાવે છે અને આપણા ઓપનર્સ ત્યાં ને ત્યાં વિકેટ ફેંકીને ચાલ્યા જાય છે, તો ક્યાંક ને ક્યાંક બેટિંગ કોચ તરીકે સુધીર કોટક પણ આ વાતનું ધ્યાન રાખી રહ્યા છે. અને આગામી સમયની અંદર આપણા જે ઓપનર્સ છે તે પણ આ વાતનું ધ્યાન ચોક્કસપણે રાખશે. અને મને આશા છે કે આ વખતે સંજુ સેમસંગ અને અભિષેક શર્માની જે 100 ઉપરની પાર્ટનરશિપ થશે અને ઇન્ડિયાને જીત અપાવશે. બિલકુલ, પાર્ટનરશિપ થવી ખૂબ જ જરૂરી છે. મનન બેટિંગની વાત કરી, પરંતુ બોલિંગની આપણે વાત કરીએ તો બોલિંગમાં પણ ભારત પાસે શાનદાર બોલરો છે. વરુણ ચક્રવર્તી છે, બુમરાહ છે. અને ખાસ તો હું બુમરાહ પર જ વધારે ભાર મૂકીશ કે હું તો એમ કહું છું કે બુમરાહ ભારતને એક એવો ખેલાડી મળી ગયો છે, એવો બોલર મળી ગયો છે જે કોઈ પણ ટીમ પાસે આવો બોલર નથી. એટલે ભારતીય બોલર્સ પર પણ એટલું પ્રેશર હશે કે ઝડપથી વિકેટ લે અને તેનાથી જ ભારત મેચ જીતવામાં સરળતા રહેશે. 100% તમે જે વાત કરી કે આપણે સૌથી વધારે વિકેટ તો છે ને પાવર પ્લેમાં લેવી પડશે. બિલકુલ. જેના લીધે જે પાછળના જે ઓવરો છે એમાં પછી જે પ્રેશર હશે ઓલરેડી ન્યુઝીલેન્ડ ઉપર જ રહેવાનું છે. એટલે આપણે જેટલો ટ્રાય કરીશું એટલો કે પાવર પ્લેમાં એમની જલ્દી વિકેટ પડે. અને હમણાં આપણે બે વાત કરી કે એમના બે ઓપનર ફૂલ ફોર્મમાં છે. એમાં હમણાં જે સૌથી ફાસ્ટેસ્ટ સદી મારી છે વિશ્વકપની 33 બોલમાં 100. જો એને આપણે જલ્દી આઉટ કરી દઈશું તો પછી આપણા માટે ગેમ બહુ ઈઝી થઈ ગઈ, મારા મત પ્રમાણે એવું લાગી રહ્યું છે. જતીન, આપને શું લાગી રહ્યું છે કે ભારતનો જે બેટિંગ ઓર્ડર રહેલો છે એ બેટિંગ ઓર્ડર એ જ રહેવો જોઈએ કે એમાં કોઈ ફેરફાર કરવો જોઈએ? ના દીપિકા, મને નથી લાગતું કે બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવો જોઈએ. ટીમ જીતતી આવી છે, શાનદાર ફોર્મમાં છે. એક મેચ સાઉથ આફ્રિકા સામે હાર્યા છે. વ્રજ, આપણે જે સાઉથ આફ્રિકા સામે હાર્યા, બાકીની તમે કોઈ પણ મેચ જોઈ લો, છેલ્લી મેચ કદાચ આપણે થોડીક ટફ પડી, થોડાક માટે આપણે ટીકાઓ પણ થઈ રહી છે કે આવી રીતે તો કેવી રીતે થશે. પરંતુ હું તો માનું છું ત્યાં સુધી ભારતનું જે ફોર્મ છે તેમાં ન્યુઝીલેન્ડ કરતાં ભારત વધારે હોટ ફેવરિટ છે. હું આ એક જ વાત તમને કહીશ કે છેલ્લા 2 વર્ષથી T20 ક્રિકેટમાં જેટલું ડોમિનન્સ ટીમ ઇન્ડિયાનું રહ્યું છે એની આજુબાજુ બી કોઈ ટીમ આવી પણ નથી શકી. એ પછી બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ હોય. અને મારું એક જ વસ્તુ માનવું, જેમ તમે કીધું કે ટીમ ઇન્ડિયા હા ફંબલ કરી જાય છે કારણ કે સામેવાળી ટીમ પણ જીતવા આવી છે. ફિલ્ડિંગમાં થોડુંક આ વખતે થોડું ડાઉન લાગી રહ્યું છે. કારણ કે ઇન્ડિયા બીજા નંબર ઉપર છે સૌથી વધારે કેચીસ છોડવામાં, જે આપણે એક્સપેક્ટ ના કરી શકીએ ટીમ ઇન્ડિયા પાસેથી, કારણ કે એમના ફિલ્ડિંગ સ્ટાન્ડર્ડ બહુ હાઈ છે. બટ એક વસ્તુ હંમેશા રહેશે કે જ્યારે બી ફાઇનલ મેચ હોય છે ત્યારે આપણા 11 ખેલાડીઓ જે આના સ્પેસિફિકલી જે આપણો એક્સ ફેક્ટર હશે હાર્દિક પંડ્યા. આપણે વાત નથી કરી રહ્યા હાર્દિક પંડ્યાની, પણ હાર્દિક પંડ્યા એક એવા ખેલાડી છે જે પોતાની બેટિંગથી એ 20-30 રન જેમની જે સ્ટ્રાઇક રેટ 200-210 ની જતી રહે છે એ આપણને બહુ બેનિફિટ કરશે. તો ટીમ ઇન્ડિયા
આ ફાઇનલને જીતવા માટે માત્ર હોટ ફેવરેટ છે. બેટિંગ ને બોલિંગમાં પણ હાર્દિક બોલિંગમાં પંડ્યા. પણ એ તમને જરૂરી વિકેટ પણ લઈ આપશે. જી બિલકુલ, રુચિકભાઈ પણ જોડાયેલા છે. રુચિકભાઈ, એ જણાવશો કે ભારત અને ન્યુઝીલેન્ડના જે ખેલાડીઓ છે તે ખેલાડીઓમાં ઓલરાઉન્ડ ખેલાડીઓની આપણે જો વાત કરી તો એવા કયા ખેલાડીઓ છે જે ઓલરાઉન્ડર રહી શકે છે? આપણે ભારતની સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે હાર્દિક પંડ્યા છે, જે પોતાની 4 ઓવર પૂરી પણ કરી શકે છે અને જેમ વ્રજભાઈએ કીધું એમ તે પોતાના સ્ટ્રાઇક રેટથી પણ પોતાની ટીમ ઇન્ડિયા માટે એકદમ બેનિફિટ તરીકે લઈ જઈ શકે છે. પ્લસ આપણી પાસે શિવમ દુબે બી છે, વત્તા એની જોડે જોડે આપણી પાસે તિલક વર્મા પણ એક ઓપ્શન તરીકે છે, જે આપણા કેપ્ટન સૂર્યકુમાર યાદવ એમની બેટિંગ પોઝિશનને ક્યારેક આપણે જરૂર પડે ત્યારે શિવમ દુબેને એવા આગળ મોકલતા હોય છે અને તિલક વર્માને પાછળ મોકલતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એ બેનિફિટ પણ આપણને મળશે. સાથે સાથે અક્ષર પટેલ પણ ખૂબ જ સારા ફોર્મમાં છે. ક્યાંક ને ક્યાંક બોલિંગ એમની સેટ નબળી પડી રહી છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સેમિફાઇનલ મુકાબલો હોય અને 250 જ્યારે ચેસ કરવાના હોય ત્યારે કોઈ બી સામેની ટીમ તે બિંદાસ રીતે રમતી હોય છે, પરંતુ અક્ષર પટેલનું પ્રદર્શન ભૂતકાળની અંદર ખૂબ જ સારું રહ્યું છે બોલિંગમાં પણ. અને ફાઇનલની અંદર આપણે 2024ની અંદર જે અક્ષર પટેલે ઇનિંગ રમી હતી અને અક્ષર પટેલ અને વિરાટ કોહલીની જે પાર્ટનરશિપ હતી તે પાર્ટનરશિપ ખૂબ જ મહત્વની રહી હતી. તો અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે એ આપણા ઓલરાઉન્ડર માટે ખૂબ જ સારા. બિલકુલ, પરંતુ રુચિક, હું તો એમ પણ કહીશ કે જે રીતે આંકડાઓની આપણે વાત કરીએ, અત્યાર સુધી જે T20 નો રેકોર્ડ આપણે જોઈએ ને, તો મારા ખ્યાલથી ન્યુઝીલેન્ડ અને ભારત 30 વખત બંને T20માં આમને સામને થઈ ચૂક્યા છે, પરંતુ તેમાંથી 18 વખત ભારત જીત્યું છે. 11 વખત જ ન્યુઝીલેન્ડને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે અને એક મેચ અનિર્ણિત રહી હતી. પણ T20 વર્લ્ડ કપની જ ખાસ વાત કરીએ તો 3 મુકાબલા થયા અને આ 3 મુકાબલામાં ન્યુઝીલેન્ડ સામે ભારત ક્યારેય જીત્યું નથી. એટલે આમ જોવા જઈએ તો શું આની સાયકોલોજીકલી બી ઇફેક્ટ ભારતને પડી શકે? ચોક્કસ સાયકોલોજીકલી ઇફેક્ટ તો આની પડી બી શકે. પ્લસ આની જોડે જોડે જોવા જઈએ તો અમદાવાદનું જે સ્ટેડિયમ છે તે પણ ભારત માટે ખૂબ જ પડકારરૂપ બની રહ્યું છે અત્યાર સુધીમાં. પરંતુ અત્યારે જે માહોલ છે, ટીમ ઇન્ડિયાનો જે માહોલ છે, ટીમ ઇન્ડિયાના પ્લેયર્સનું જે પરફોર્મન્સ છે, તો એને જોતા એવું લાગી રહ્યું છે કે ન્યુઝીલેન્ડ સામેની જે ફાઇનલ મુકાબલો છે તેની અંદર થોડુંક ટફ તો ટીમ ઇન્ડિયાને રહેશે, પરંતુ જે પ્રમાણે આપણા ટીમ ઇન્ડિયાનું કોઓપરેશન છે, જે પ્રમાણે બેટ્સમેન અને બોલર સાથે મળીને જે રીતના મુકાબલાને અંજામ આપે છે, તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક હું આમની વાતને એક ખાલી કહેવા માંગીશ કે જેમ તમે કીધું કે ન્યુઝીલેન્ડનો પલ્લો ભારી છે 3-0 થી T20 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપમાં ઓફકોર્સ બાકી T20 મેચીસમાં ભારતનો પલ્લો ભારે છે. ભારતનો પલ્લો ભારી છે. પણ કહેવાય છે કે જ્યારે આપણી જે ટેગલાઇન છે ને કે હિસ્ટ્રી રિપીટ કરીશું, ડિફીટ કરીશું, એક હજી લાઈન એડ કરી દેજો કે હિસ્ટ્રી ચેન્જ બી કરીશું. અને આ વખતે T20 વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ ચોક્કસથી હારવાની છે અને ઇન્ડિયા હારવાની જ છે અને હારશે અને ઇન્ડિયા આ વર્લ્ડ કપ આપણો જ છે. પરંતુ વ્રજ, બીજી પણ એક વસ્તુ કહીશ કે ભારત અને ન્યુઝીલેન્ડમાં જે મુકાબલા થયા છે, ભલે T20 વર્લ્ડ કપમાં ભારતનું પલ્લું થોડુંક નીચું રહ્યું છે, પરંતુ T20 ફોર્મેટમાં જોવા જઈએ તો તે લાગુ નથી પડતું, મારું એવું માનવું છે. અને ખાસ કરીને વ્રજ, તમે થોડા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છો, એટલે હું તમને સોશિયલ મીડિયાની પણ એક વાત કહીશ. સોશિયલ મીડિયામાં અત્યારે હું થોડાક સમયથી જોઉં છું ને, તો એક એવી ટીકાઓ પણ થઈ રહી છે અને એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે આપણે અમદાવાદનું જે સ્ટેડિયમ છે ને, એ ભારત માટે અનલકી રહ્યું છે, એવી એક ટીકાઓ પણ થઈ રહી છે. તો શું માનું છે, અમદાવાદનું સ્ટેડિયમ હવે હિસ્ટ્રી રચશે, કઈ હિસ્ટ્રી ચેન્જ કરશે? એક વાત ખાલી દર્શકોને બી કહેવા માંગીશ, અને જે સોશિયલ મીડિયા ઉપર આજે એક કાઇન્ડ ઓફ એક સેગમેન્ટ બની ગયું છે, એક પ્રથા બની ચૂકી છે કે જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ થાય તો લોકો કહે છે કે આ સ્ટેડિયમ, એક વર્ડ યુઝ કરાય છે કે પનોતી છે. તો હું એટલું જ વસ્તુ કહેવા માંગીશ કે ના ક્યારે અમદાવાદ પનોતી હતું કે ના ક્યારે અમદાવાદનું સ્ટેડિયમ પનોતી હતું. અને આ હિસ્ટ્રી આ વખતે અમદાવાદના સ્ટેડિયમમાં ચોક્કસથી બદલાશે અને ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ઉઠાવશે. રુચિક, છેલ્લી ઓવર જેની વાત કરીએ આપણે, ઓવર જે રહેતી હોય છે ગેમ ચેન્જર સાબિત થતી હોય છે. છેલ્લી ઓવરમાં અગર જો 10 રન બાકી રહેતા હોય, 10 રન જોઈતા હોય, તો છેલ્લી બોલિંગમાં આપ કોને મોકલશો? જી, હું આની અંદર થોડુંક ઉમેરવા માંગીશ, કારણ કે T20 વર્લ્ડ કપ, T20 જ્યારે મેચિસ રમાતી હોય છે ત્યારે 20મી ઓવર કરતાં 19મી ઓવર અને 18મી ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ રહેતી હોય છે. આપણે સેમીફાઇનલ મુકાબલાની પણ અંદર જોયું કે જ્યારે બુમરાહે પોતાની 16મી ઓવર અને 18મી ઓવરમાં જ્યારે 8 રન અને 6 રન આપીને જે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને બેકફૂટ ઉપર મોકલી દીધા હતા, ત્યારે હાર્દિક પંડ્યા
19મી ઓવર અને શિવમ દુબે 20મી ઓવરની અંદર પોતાના કમ્ફર્ટ ઝોનની રીતે બોલિંગ કરી શક્યા છે અને તેના માટે આપણને જીત મળી છે. પરંતુ આપણી જે વાત છે કે છેલ્લી ઓવરની અંદર જો 10 રન ડિફેન્ડ કરવાના હોય આપણે, ત્યારે શું? તો ત્યારે જો જસપ્રીત બુમરાહ આપણી પાસે ફાઇનલ ઓવર તરીકે એમની એક ઓવર બાકી હોય તો ચોક્કસપણે જસપ્રીત બુમરાહ સિવાય આનાથી આપણી પાસે બીજો કોઈ સારો ઓપ્શન છે નહીં. કૃપાલસિંહ, આપની પાસે આવવા માંગીશ. કૃપાલસિંહ, એ જણાવશો કે જો સુપર ઓવરમાં મેચ પહોંચી જાય તો આપ ભારતીયના કયા ખેલાડીઓ પસંદ કરશો? જો પહેલી બેટિંગ આપણી હોય સુપર ઓવરમાં તો હું સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા સાથે જઈશ. અને જો આપણી બોલિંગ હોય તો હું જરૂરથી જસપ્રીત બુમરાહ પાસે જઈશ કે જે આપણને વિકેટ લઈને મેચ જીતાડી દેશે. હું તો આશા રાખું કે સુપર ઓવર સુધી ના જાય, ભારત જીતી જ જાય. ભારત જીતી જ જાય. પરંતુ સુપર ઓવરમાં પણ જાય ને તો પણ ભારત જીતી જ જવાનું છે. અને જે રીતે વાત કરી આપણે સુપર ઓવરની, તમે, હું તો નથી ઈચ્છતો કે ત્યાં સુધી જાય, ભારત જીતવાનું જ છે. પરંતુ જે લાસ્ટ છેલ્લે બોલર તમે કોને રુચિકભાઈને પૂછ્યું, હવે રુચિકભાઈને હું એ પ્રશ્ન પૂછીશ કે છેલ્લી ઓવર તો નિર્ણાયક હોય છે જ, પરંતુ પ્રથમ જે પાવર પ્લેની જે છે એ ખાસ નિર્ણાયક રહેશે. તો ચોક્કસ પાવર પ્લેની ઓવર તો ફાઇનલની અંદર દરેક વખતે નિર્ણાયક રહેતી જ હોય છે. પરંતુ આપણે જે પ્રમાણે જોઈએ છે કે પાવર પ્લેની અંદર હર્ષદીપ સિંહ 2 ઓવર નાખવા આવે છે, તેની સાથે સાથે હાર્દિક પંડ્યા પણ 2 ઓવર નાખવામાં આવે છે. પરંતુ જોવાનું એ રહેશે કે શું પાવર પ્લેની અંદર સૂર્યકુમાર યાદવ જસપ્રીત બુમરાહને લાવવા માંગે છે કે કેમ. જો જસપ્રીત બુમરાહને પાવર પ્લેની અંદર લાવશે તો ક્યાંક ને ક્યાંક આપણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને પાછા મોકલવાની અંદર આપણે સફળ રહીશું. તો તે પણ એક ચોક્કસ વિચારવાનો વિષય છે. મનન, આપની પાસે આવવા માંગીશ. મનન, એ જણાવશો કે ભારત અને ન્યુઝીલેન્ડ અગાઉ વન ડે હોય, ટેસ્ટ ફોર્મેટમાં આઈસીસીમાં ટકરાયા છે ટુર્નામેન્ટમાં, પરંતુ હવે આ ફાઇનલ મેચમાં ભારતની શું સ્ટ્રેટેજી રહી શકે છે? મનન, આપણે જોવા જઈએ તો ફાઇનલ મેચમાં એક જ સ્ટ્રેટેજી હશે કે જેમ તેમ આપણે પાવર પ્લેમાં વિકેટ લઈએ અને પાવર પ્લેમાં ચલો આપણો સફળ નથી બી જતો તો આપણે જેમ વધારે ટ્રાય કરીશું કે જે પાછળની ઓવર છે એમાં એમનો વધારે સ્કોર ના થાય. જેમ એમના બેટ્સમેન જે સારું સ્પિન સારું રમે છે, પણ આપણી 3 સારા ફાસ્ટ બોલર છે જેમ કે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે. આપણે જોઈ જ રહ્યા છીએ કે શિવમ દુબે એટલી બધી બોલિંગ નાખતા નથી, પણ કદાચ આપણે એમને જો રોલ આપીશું તો એ 100% સફળ જશે. અને કાલની મેચની આપણે વાત કરીએ તો એમણે જે પ્રમાણે બોલિંગ કરી છે જે 20મી ઓવર, એ પ્રમાણે લાગે છે કે શિવમ દુબેની બોલિંગ ટફ જ રહેશે ફાઇનલ મેચમાં. અને જેમ કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ કન્ડિશન જોવા જઈએ તો મારા મત અનુસાર તો એ સારું જ છે કે જે શિવમ દુબેની 3-4 ઓવર અંદર 20 ઓવરમાં જે થાય એની માટે. બિલકુલ. પણ વ્રજ, જે રીતે T20 ફોર્મેટ છે, T20 ફોર્મેટ બેટ્સમેનોનું જ છે, ખાસ તો બોલરોને તો ધોવાનું છે. ક્યારેક બોલરોની થઈ જાય છે, પણ ખાસ કરીને ઓવરઓલ જોઈએ તો બેટ્સમેનોની જ છે. પરંતુ મારું એવું માનવું છે કે તમે સહમત છો કે નહીં, જે ટીમમાં ઓલરાઉન્ડર જોરદાર હશે ને, T20 ફોર્મેટની વાત કરું છું, એ ટીમનું પલડું વધારે ભારે રહેશે. ચોક્કસ આ વાત બિલકુલ સાચી છે. અને ટીમ ઇન્ડિયાને હું કહીશ કે ટીમ ઇન્ડિયા બ્લેસ્ડ છે, કારણ કે ટીમ ઇન્ડિયા પાસે એવા ઓલરાઉન્ડર્સ છે જે બાકી ટીમ્સ ઈચ્છતી હોય છે કે અમારી પાસે હોય. એમાં સૌથી વધારે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, જે મેં પહેલાં પણ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા, આ એક વડોદરાનો ખેલાડી ટીમ ઇન્ડિયા પાસે એક એવી સૌથી મોટી બ્લેસિંગ બનીને આવ્યો છે. જ્યારથી ટીમ ઇન્ડિયામાં એ વ્યક્તિએ ડેબ્યુ કર્યું ત્યારથી લઈને આજ સુધી આવનારા 5 વર્ષમાં હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર T20 ફોર્મેટમાં બાકી કોઈ ટીમ્સને નહીં મળે. તો આ ફાઇનલમાં હાર્દિક પંડ્યાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. સાથે સાથે અક્ષર પટેલ, જે આપણા નડિયાદના જે ખેલાડી છે, જે આપણી ગુજરાતની શાન છે, જે અક્ષર પટેલે છેલ્લી સેમિફાઇનલમાં કરીને બતાવ્યું છે, પ્લસ શિવમ દુબે. તો આ 3 ઓલરાઉન્ડર્સ આપણી પાસે એવા છે કે ભલે ન્યુઝીલેન્ડ મિચેલ સેન્ટનર સાથે જાય કે કોઈ બીજા વ્યક્તિ સાથે જાય, બટ આપણા ઓલરાઉન્ડર્સને એ લોકો ટેકલ નહીં કરે. બિલકુલ. તમે જે વાત કરી આપણે ઓલરાઉન્ડર્સની, પરંતુ રુચિક, તમે પણ કદાચ માનશો કે ગુજરાતી 3 પ્લેયરો છે, બુમરાહ, અક્ષર, બરાબર, અને હાર્દિક પંડ્યા, આ 3 એવા પ્લેયરો છે કે ઓલરાઉન્ડર પણ છે અને બેટિંગ બોલિંગ બધામાં જોર મારી શકે છે. બુમરાહ પણ ક્યારેક બેટિંગ કરી લે છે. એટલે માનો છો કે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ છે ને ગુજરાતીઓ છે, દર્શકો પણ આશા રાખતા છે કે આ 3 ખેલાડીઓ ખૂબ જ ઝળકે અને આ 3 ખેલાડીઓ આપણને મેચ જીતાડે. જતીન, તમારી વાત બિલકુલ સાચી છે. આપણે જોવા જઈએ તો હાર્દિક પંડ્યા જ્યારે આપણે IPLની અંદર ગુજરાત ટીમના કેપ્ટન હતા સતત 2 વર્ષ માટે, ત્યારે અમદાવાદ એમનું હોમ ગ્રાઉન્ડ રહ્યું હતું. ત્યારે અમદાવાદના ગ્રાઉન્ડ વિશે હાર્દિક પંડ્યા ખૂબ જ સારી રીતના જાણે છે, ત્યાંની કન્ડિશન વિશે સારી રીતના જાણે છે. એટલે હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ, તો આ 4 વ્યક્તિ અમદાવાદના હોમ ગ્રાઉન્ડની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ આપશે.
જતીનભાઈ, આપણે બુમરાહ સુધી બેટિંગ નથી લઈ જવાની, હવે ઇમ્પેક્ટ પ્લેયરની જો આપણે વાત બિલકુલ આપણે જરૂર પડે તો જી, ની વાત બિલકુલ. છે. જો જી, T20 બિલકુલ. ફોર્મેટ છે, ક્યારે જરૂર પડી જાય, જરૂર પડે તો બુમરાહ પણ રમી શકે છે. જી બિલકુલ. હવે ઇમ્પેક્ટ પ્લેયરની વાત કરીએ. મનન, શું લાગી રહ્યું છે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કોણ ઝળકશે? મને લાગી રહ્યું છે ત્યાં સુધી તિલક વર્મા અને ઈશાન કિશન. જી કે બિલકુલ. જે પ્રમાણે એમનું પરફોર્મન્સ છે એ પ્રમાણે આ બે પ્લેયર દેખાઈ રહ્યા છે. બિલકુલ સંજુ સેમસન પણ જે રીતે રમ્યો, અને સંજુ સેમસનના પછીની જો વાત કરીએ ને તો મારા ખ્યાલથી તિલક વર્મા આપણું સ્ટ્રોંગ પાસું છે. શું કહેવું છે? 100%. બિલકુલ. કારણ કે જે આપણે કાલની એમની ઇનિંગ જોઈએ 7 બોલમાં 21 7 રન, બોલમાં 21 રન એટલે એ આપણને ઘણો ફાયદો કરી ગયો. રાઈટ. પેલા 100 કરતા પણ ક્યારેક આ જે હોય છે હા. છેલ્લી જે નાની જે ઇનિંગ હોય છે ને, હા, જે નાની ઇનિંગ છે કે ભલે 15 રન કર્યા, 20 રન કર્યા, પરંતુ 5 બોલમાં 20 રન, 6 બોલમાં 25 રન, અને એ T20 જે ઇનિંગ હોય છે ને, આની જ ગેમ છે. બિલકુલ. આનું જ મહત્વ વધારે હોય છે કે તમે ઓછા બોલમાં કેટલા Right. વધારે રન કરી શકો છો. રાઈટ. એટલે વ્રજ શું માનીશ, જે રીતે મોટા બેટ્સમેનની વાત નથી કરવી, જ્યારે 5 વિકેટ પડી જાય, 6 વિકેટ પડે અને ક્યારેક મોટો ટાર્ગેટ ચેસ કરવાનો આવે અને ખૂબ ઓછા બોલમાં વધુ રન કરવાનું આવે અને તે બેટ્સમેન જ્યારે જીતાડે ને તો પેલા 100 રન કરતા પણ એ વધારે અસરકારક હોય બિલકુલ છે. સાચી વાત છે. એટલે જ આપણે ટીમ ઇન્ડિયાની તમે બેટિંગ જ્યારે જોજો કે કોઈ એક એવી મેચ આવે જ્યારે ટીમ ફંબલ કરી જાય છે, જ્યારે ઓપનર્સ નથી ચાલી શકતા, જ્યારે 4-5 વિકેટ્સ પડી જાય છે, સ્ટીલ જે આપણે ઇન્ડિયન ઓડિયન્સ છે, ઇન્ડિયન ક્રાઉડ છે, ચીલ કરતું હોય છે, કારણ કે એમને ખબર છે કે હાર્દિક પંડ્યા આવશે, અક્ષર પટેલ આવશે, Right. ક્યારેક રિંકુ સિંહ આવશે, તો એ લોકો આપણી પાસે એવા પ્લેયર્સ છે જે કોઈ પણ મેચને કોઈ પણ ફેઝમાંથી નીકાળીને જીતાડી પણ રુચિક, આપણી પાસે તો છે પ્લેયર, પણ ન્યુઝીલેન્ડ પાસે પણ છે ને. ન્યુઝીલેન્ડ પાસે પણ પ્લેયર છે, જેમ આપણે જોઈ શકીએ છીએ કે ડેરેલ મિચેલ પણ ખૂબ સારા ખેલાડી છે, સેન્ટનર પણ ખૂબ સારા ખેલાડી છે જે captain. પાછળ આવે છે અને એક ઇમ્પેક્ટફુલ પારી રમીને જે પોતાનો જે પ્રોજેક્ટેડ સ્કોર હોય છે એની અંદર 20 થી 30 રન વધારે ઉમેરે છે, તો તે ઉમેરે છે. પણ આપણને ચેલેન્જીસ બની શકે છે. પરંતુ એક વસ્તુ કહેવા માંગીશ કે કાલની મેચમાં એક ટોસ એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે અમદાવાદની અંદર જો રેડ સોઇલની જે પીચ છે એની અંદર જો મેચ રમાશે તો ક્યાંક ને ક્યાંક એ લો સ્કોરિંગ મુકાબલો રહે છે, અને લો સ્કોરિંગ મુકાબલાની અંદર આપણે ભારત જો બીજી બેટિંગ કરે તો ક્યાંક ને ક્યાંક આપણે ઇઝીલી એને ચેસ કરી શકીએ છીએ. એક સવાલ હું જતીનથી પૂછવા માંગીશ કે થ્રુઆઉટ ધી ટુર્નામેન્ટ જે વરુણ ચક્રવર્તી, જે આપણે મિસ્ટ્રી સ્પિનરની વાત કરી, એમની મિસ્ટ્રી દેખાઈ નથી. બીજી વસ્તુ કે એવું માનવામાં આવે છે કે કુલદીપ યાદવ જે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે, બટ એમને મોકા નથી મળ્યા, કારણ કે વરુણ એ વર્લ્ડ ક્લાસ બોલર છે જ, બટ શું બેઝડ ઓન ધી પરફોર્મન્સ તમે ફાઇનલ જેવા મોટા મેચમાં શું તમે પ્લેઇંગ 11માં ચેન્જ કરશો? કારણ કે અમદાવાદની પિચ, જેમ કે રુચિકે કીધું કે રેડ સોઇલ પિચ છે, ત્યાં આગળ બોલ ફરશે, સ્પિનરને મદદ મળશે, તો શું તમે કુલદીપ યાદવને લાવશો કે વરુણ સાથે કન્ટિન્યુ? બિલકુલ, પણ હું તો નથી ઈચ્છતો કે આ જે છે, કદાચ રુચિક પણ મારી સાથે સહમત થશે, જે ટીમ છે તેમાં કોઈ ફેરફાર ન કરવા જોઈએ. કીધું ને કે આપણે ગુજરાતી છે, થોડુંક સુપરસ્ટિશન હોય છે, તો આપણે જનરલી છેલ્લી ફાઇનલ રમવા જઈ રહ્યા છે તો આપણે કોઈ ચેન્જીસ ના કરવો જોઈએ. વરુણ ચક્રવર્તી પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે, જેમ પણ એકાદ મેચ દરેક બોલર્સ માટે કે દરેક બેટ્સમેન માટે ચેલેન્જીસ બની રહેલી હોય છે, પણ એની કોઈ બહુ મોટી વાત નથી. પણ આ ફાઇનલની અંદર ચોક્કસ રેડ સોઇલની અંદર મેચ રમાશે તો વરુણ ચક્રવર્તી ઇન્ડિયા માટે બોલિંગ માટે ખૂબ જ ટ્રમ્પ કાર્ડ બનીને આવશે. જી બિલકુલ. રુચિત, મનન, કૃપાલ, સૌ કોઈનો આભાર. ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે આજ તમે જોડાયા, ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું અને ફાઇનલ મુકાબલામાં ભારત ન્યુઝીલેન્ડની ટીમો આમને સામને ટકરાવવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ભારત સતત બીજી વખત ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે, તો ન્યુઝીલેન્ડ પણ તેના પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ પર નજર રાખી રહ્યું છે, એટલે કે દેશભરના તમામ ક્રિકેટ ચાહકોની આ નજર ફાઇનલ મુકાબલા પર રહેવાની છે. ગુજરાત તમામ ફર્સ્ટની ક્રિકેટ ચાહકો વિશેષ જે બોલતા હશે તે અત્યારે આપણે પણ બોલી આપણે જઈએ પણ. સ્ટુડિયોમાં, જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા. જી બિલકુલ. એટલે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.